પાલનપુરમાં બાયપાસની કામગીરીથી ખેડૂતોમાં રોષ છે। વડાવળ ગામના ખેડૂતોને ગ્રામસભા બોલાવીને વિરોધ નોંધાવ્યો છે। પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા બાયપાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। 26 જેટલા ગામમાં જમીન સંપાદનની પ્રક્રિયા અંતર્ગત ખૂંટ નાખવાની કામગીરી શરૂ છે, ત્યારે વડાવળ ગામના ખેડૂતોએ આ કામગીરીને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ગ્રામસભામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ બાયપાસના મુદ્દે વિરોધ નોંધાવ્યો અને બાયપાસ ન બનાવવાની માંગ સાથે ઠરાવ કરવામાં આવ્યો। અને અહીંના ખેડૂતોની ટૂંકી જમીન છે અને જમીન કપાઈ જાય એના કારણે જમીનના ટુકડા થઈ જાય છે, રસ્તાઓના પ્રોબ્લેમ ઊભો થાય, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને ખેડૂતોને પોતાની જમીન વિહોણા થવાનો સમય આવે છે। એટલા માટે અહીંયા ગામ લોકોએ ગામસભા સરપંચશ્રી અને તલાટીને જાણ કરી કે ગામસભા બોલાવો અને સમસ્ત ગામ આ બાબતે એક થઈ ગામનો એક પણ વ્યક્તિ આ રસ્તો ચાલવા દેવામાં સંમત નથી। ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સૂચન કરવામાં આવ્યું છે કે ડીસા રાધનપુર હાઈવેને હાલના 4 વેને બદલે 6 વે કરવામાં આવે અથવા તો નદીની બાજુમાંથી બાયપાસનો માર્ગ કાઢવામાં આવે। ત્યારે હવે ખેડૂતોની આ માંગ સામે સરકાર અને તંત્ર શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર રહેશે। ફરીથી સર્વે કરે, એક અમારો અહીંયા નદી કિનારો છે ત્યાં બી હાઈવે બની શકે છે। જે જૂનો રાધનપુર હાઈવે છે અને 4-6 લાઇન પણ બની શકે છે। ઓકે, એટલે આપની માંગણી છે કે બાયપાસ ન બનવો જોઈએ? હા, હું સરકારનું ધ્યાન દોરું છું કે આના ઉપર વિચાર કરી બીજો રસ્તો બને એના માટે પ્રયત્ન। સુરતમાં